ભાજપના નામે કેટલાક લોકો દલાલી કરતા હોવાનો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ધડાકો। કડીના ડરણ ગામે નવા મકાનના લોકાર્પણ પ્રસંગમાં નીતિન પટેલે કહ્યું કે હવે રાજકારણમાં દલાલો વધી ગયા છે। દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની। ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે। જાહેર મંચ પરથી નીતિન પટેલના સનસનીખેજ નિવેદનથી ખળભળાટ છે। નીતિન પટેલે જાહેર મંચ પરથી કહ્યું કે ભાજપના નામે ઘણા નેતાઓ દલાલી કરે છે, અધિકારીઓ સાથે ઓળખાણ કરે છે, અધિકારીઓને મોટી મોટી વાતો કરે છે। ભાજપનો નેતા છું, આમ છું, તેમ છું એવું કહીને અધિકારીઓ પોતાના કામ કઢાવી લે છે। આ પ્રકારનો સનસનીખેજ આરોપ નીતિન પટેલે લગાવ્યો છે। જાહેર મંચ પરથી આ રીતનો આરોપ લગાવ્યો છે। સીધા જ બીજેપીના નેતાઓ પર પણ પ્રહાર કરવામાં આવ્યા। બધા દલાલો અને રાજકારણમાં દલાલ બધા થઈ ગયા છે। દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની। ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું એટલે અધિકારીએ ફટાફટ કામ કરી આપે। આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા અને દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા। તો નીતિન પટેલના નિવેદનને કોંગ્રેસે બનાવ્યો મુદ્દો। ભાજપના અહંકારી શાસનના કારણે લૂંટનો કારોબાર હોવાનું મનીષ દોશીનું કહેવું છે। ભાજપનો કેસ નાખો એટલે લૂંટનું લાયસન્સ મેળવો। ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બન્યો। તમામ વિભાગોમાં ભાજપની એજન્ટ પ્રથા। ભાજપનો કેસ એટલે લૂંટવાનો પરવાનો। નકલીના કારોબારથી ગુજરાત લૂંટાયું। ભાજપના ભ્રષ્ટાચારની કથા નીતિન પટેલે ખોલી। ભાજપનો ખેસ પહેરો અને લૂંટફાટ ચલાવો, આવો આરોપ લગાવ્યો મનીષ દોશીએ। ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના પાછલા 20-25 વર્ષના અહંકારી શાસનના કારણે લૂંટનો કારોબાર ચાલે છે। ભાજપનો ખેસ નાખો ને લૂંટના લાયસન્સ લઈ જાઓ તેવી નીતિના કારણે ભાજપા પોતે મોટી પાર્ટી બનવા માટે જે હથકંડા અપનાવ્યા અને એના કારણે જે રીતે ગુજરાતમાં જાતિનું પ્રમાણપત્ર હોય, આવકનું પ્રમાણપત્ર હોય કે અન્ય કોઈ પણ ખેડૂતનો દાખલો હોય, તમામમાં ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવવાની ભારતીય જનતા પાર્ટીએ તમામ વિભાગોમાં એજન્ટ પ્રથા દાખલ કરી દીધી। બાકી મોટા ભાગે ગુજરાતમાં કાંડ અને કૌભાંડ, ભાજપનો ખેસ એટલે એને લૂંટવાનો પડવાનો। આપણે નકલી પીએમઓ અને સીએમઓ અધિકારીઓ જોયા ભાજપ સાથે સીધી સાંઠગાંઠ ધરાવતા હોય એવા અનેક નકલીઓના કારોબારે ગુજરાતને લૂંટી રહ્યા હતા। સાથોસાથ ગુજરાતની અંદર ખનીજ ચોરી, માટી ચોરી સહિત કિંમતી ખનીજની ચોરીના લૂંટના લાયસન્સ એ કાર્બોસેલ હોય સુરેન્દ્રનગર જિલ્લામાં કે સમગ્ર ગુજરાતમાં રેતી ચોરી, માટી ચોરી સહિતના કિંમતી ખનીજોની વાત હોય એ લૂંટના લાયસન્સ ભારતીય જનતા પાર્ટીના ખેસ ધારકોએ કઈ રીતે લૂંટી રહ્યા છે ગુજરાતને એના પણ અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા। ત્યારે માનનીય નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિનભાઈ પટેલે જે વ્યથા અને ભાજપાને આ ભ્રષ્ટાચારની કથા જે લોકો સમક્ષ ખોલી મૂકી એ સર્વાંગીપણે સત્ય છે। એટલા માટે કે ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી જે લૂંટના લાયસન્સ ચાલે છે એટલે કે તમે ભાજપનો ખેસ પહેરો, નીચે લૂંટફાટ ચલાવો અને એમાંથી અમુક ટકા પૈસા કમલમમાં જમા કરાવો અને કાંડ અને કૌભાંડના કારણે કમલમમાં કરોડો રૂપિયા જમા થાય। આ લૂંટના કોથળા ભરીને કાળા નાણાં જે આવે છે એમાંથી ભારતીય જનતા પાર્ટી પોતાના તમામ મનસૂબા સત્તા મેળવવા, સત્તા ટકાવવા અને સત્તામાં કોઈને પાડી દેવા માટે ઉપયોગ કરે છે। એ ગુજરાતે સારી રીતે જોયું છે। ત્યારે નીતિન કાકાએ જે આજે નિવેદન કર્યું હતું ગઈકાલે કડીની અંદરનું, જાહેર વ્યક્તિ તરીકે તેમનું આ મૂલ્યાંકન એ ભારતીય જનતા પાર્ટીનો ચાલચલન, ચરિત્રને, ચહેરાને ઉજાગર કરે છે। અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ પણ જામનગરમાં કે બોલી ચૂક્યા છે કે કાર્યકરો કોન્ટ્રાક્ટરો બની ગયા છે અને શું ધંધા કરી રહ્યા છે। એ જ રીતે આ વાત ફરી એક વખત વરિષ્ઠ નેતા તરીકે જાહેર જીવનના વ્યક્તિ તરીકે કીધી છે। ત્યારે ગાંધી સરદારના ગુજરાત માટે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની લૂંટના કારણે ગુજરાતની નામોશી થાય છે। ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લાજવાન બદલે ગાજવાનું કામ કરે છે। ભૂપેન્દ્રસિંહ બીજેડનું કૌભાંડ, ભારતીય જનતા પાર્ટીનો ખેસ, સટ્ટાકાંડ, બેટિંગનું કાંડ, ઓલામાં કેસ ભાજપનો ખેસ પહેરીને કરવાનું, ડ્રગ્સ અને દારૂના હેરાફેરી ભાજપનો ખેસ પહેરીને ગાડીની આગળ લગાડી દેવાનું પાઇલોટિંગ માટે। આવા અનેક કિસ્સાઓની સાથે સાથે
સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કાર્બોસેલનું મોટા પાયે ભ્રષ્ટાચાર, તો પણ એમાં કોણ? ભાજપાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના પરિવાર સીધા ગળામાં ખેસ ભાજપાનો. અને એ રીતે જ ગુજરાતની અંદર તમામ પ્રકારના ગોરખ ધંધા કાંડને કૌભાંડમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાજપાના નેતાઓ ગળામાં ખેસ પહેરીને લૂંટનો કારોબાર ચલાવે, સહકારી ક્ષેત્ર હોય કે સરકારી ક્ષેત્ર હોય. ત્યારે હું આપના માધ્યમથી સરકારને પૂછવા માગું છું કે હવે તો નીતિનભાઈ પટેલ બોલ્યા છે, ભાજપાના ભ્રષ્ટાચારી ચહેરાને ઉજાગર કરતું નીતિનભાઈના નિવેદનથી સરકાર કાંઈ શીખ લેવા માગે છે? ગુજરાત અને ગુજરાતીઓને કાંઈ રાહત આપવા માગે છે? આનો જવાબ પણ ભાજપાના નેતાઓએ આપવો પડશે, કારણ કે આ ગુજરાત અને ગુજરાતીઓના લૂંટના લાયસન્સના કારણે જે રીતે પરિસ્થિતિ નિર્માણ થયું છે તેમાં સામાન્ય નાગરિક, મધ્યમ વર્ગનો નાગરિક ગુજરાતનો લૂંટાઈ રહ્યો છે અને ભાજપાના નેતાઓ પહેલવાન થઈને મદમસ્ત થઈને કરોડો રૂપિયાના બેંક બેલેન્સ બનાવી રહ્યા છે.